હેલો, ગુડ મોર્નિંગ. આ મેં સન્ડેના વિડીયો ઉતારેલો છે. એકચ્યુઅલી હું રહું છું અમદાવાદ, અહીં જ જોબ કરું છું અને મમ્મી ને નાની રહે છે રાજકોટ. સો એમ થયું કે ભાઈ આપણે સવારમાં દર્શન કરવા જાય અને અંદરની સાઈડ ગયા સોલા ભાગવતના. તો આ અંદરની સાઈડ એન્ટર થઈ આવ્યા છે. સીધું જવાનું છે. જે પેલો ગેટ દેખાતો હતો આ આપણે જ્યાંથી આવ્યા એ ગેટ છે અને સીધું ગેટ સુધી જવાનું છે, ગેટની અંદર જવાનું નથી. સો આ એ છે. પછી અહીંયા જ્યાં ગેટ આવે ત્યાંથી લેફ્ટ ટર્ન લેવાનું છે. સો આ લેફ્ટ ટર્ન લઈ લીધો છે અને ત્યાંથી પણ સીધા જવાનું છે અને અહીંયા રાઈટ સાઈડ જ્યાં કાર્સ દેખાય છે ત્યાં જવાનું છે એકચ્યુઅલી. સો ત્યાં સોલા ભાગવત મંદિર છે. એકદમ સરસ રમણીય જગ્યા છે, એકદમ ખુલ્લી, બહુ જ મસ્ત, મજા આવે એવું છે એકદમ. અને ત્યાંથી આપણે અંદર જઈએ. હું આવી હતી મારા જુપિટરમાં, આ છે જુપિટર, અને બસ ત્યાંથી અંદર ગયા અને સરસ દર્શન કર્યા. એકચ્યુઅલી ત્યાં શૂટિંગ કરવાનું અલાઉડ નહોતું, મને પહેલાં આઈડિયા નથી, જે સામે મંદિર દેખાય છે એમાં. સો મેં થોડુંક જ શૂટિંગ કર્યું ત્યાં બહારના સાઈડ જ, એટલે આટલું તમને જોવા મળશે. આ છે અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્તનું મંદિર. પછી આપણે ત્યાંથી એક જલારામ બાપાનું મંદિર જે બાજુમાં મઢુલી છે ત્યાં દર્શન કર્યા. ત્યાં થોડું શૂટિંગ કર્યું. જુઓ કેટલું મસ્ત મંદિર છે, જલારામ બાપાની મૂર્તિ છે. આ આખું ત્યાં લખેલું હતું એ છે બહારથી. અને ત્યાંથી આ છે એકદમ સરસ, જાણે વીરપુરની યાદ આવી ગઈ. આ બીજું મંદિર હતું રણછોડદાસજી મહારાજનું. પછી ત્યાંથી નીકળ્યા અને ઘરે આવી ગયા, એકચ્યુઅલી પીજી. પછી ભાઈના અસાઇનમેન્ટ હતા, એ આપણે લખતા હતા, કારણ કે ભાઈ એકલા બિચારા પહોંચી શકતા નથી, એટલે ભાઈના અસાઇનમેન્ટ આપણને એમ થયું કે આપણે જ લખી નાખીએ. જો આ છે પ્રૂફ કે હું જ લખું છું. પછી આજે પીજીમાં જમવાનું હતું નહીં, સન્ડે હતો એટલે બહાર નીકળ્યા ત્યાં તો ઘણી બધી જગ્યાએ અમને સિગ્નલ્સ નડ્યા. એમાંનું એક હતું, બધા જણા ભાગી અમદાવાદમાં. તો પછી આ બીજા સિગ્નલે ઊભા રહ્યા, વેઇટ કરતા હતા. જે ઓલું ક્રોસમાં દેખાતું હતું ને યુએસ પીઝા, ત્યાં જ જવું હતું. તો વેઇટ કરતા હતા કે ભાઈ જલ્દી સાઈડ ખુલે, ગ્રીન સિગ્નલ મળે ને અમે ત્યાં જતા રહી. આવી ગયા અમે યુએસ પીઝામાં, અને આ હતું અમે જ્યાંથી આવ્યા એ. અને પછી થોડી વારમાં અમે લઈ લીધું અનલિમિટેડમાં સલાડ. થોડી વાર થઈ ત્યાં ભાઈ પાણીપુરી, ગર્લ્સની ફેવરિટ. સો પાણીપુરી આવી ગઈ અને સૂપ ને સ્ટાર્ટરથી આજે આહા મોજે મોજ. ને પછી પીઝા 1 by 1, ગાર્લિક બ્રેડ. અને આ તો બીજાનો પીઝા હતો, લાઈક મારી ફ્રેન્ડનો, બટ મેં કીધું લાવ ને ભાઈ હું થોડુંક શૂટિંગ ઉતાર લઉં. પછી આ કાચનું લાગતું હતું પણ કાચનું હતું નહીં યાર, પ્લાસ્ટિક હતું. થોડી વાર પછી નીચે ઊભા રહ્યા, વાતું કરી. ભાઈ ગર્લ્સને તો ભેગા થાય એટલે કોણ જાણે કેટલા દિવસની વાતો ભેગી થઈ હોય ને એટલી વાતો કરી અમે. પછી આ બધું જોયું કે ભાઈ શું છે અહીંયા આસપાસ, કારણ કે બીજી વાર પાછું સન્ડે તો આવવું પડશે ને, એટલે પાછું જોયું તો ઓહો કેટલા બધા આઉટલેટો, બાજુમાં જ પીઝાના આઉટલેટ છે. તો નક્કી કરી લીધું કે ભાઈ પાછા અહીંયા જ આવશું બીજી વાર, પણ બીજા આઉટલેટમાં જશું. તો ચાલો બાય, આવતા વ્લોગમાં મળીએ.